અમદાવાદમાં મિત્રએ જ મિત્ર વિરુદ્ધ હની ટ્રેપનું ષડયંત્ર રચ્યું, જ્યાં અમદાવાદમાં મિત્રએ જ મિત્ર સાથે દગો કરી હની ટ્રેપનું શિકાર બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ ભોગ બનનાર પાસેથી ₹15 લાખ પડાવી લીધા। ભેજાબાજ આરોપી ભોગ બનનારનો મિત્ર હતો, જેના લીધે હની ટ્રેપનો શિકાર બનેલા આધેડ પાસે કેટલા રૂપિયા છે તે અંગે પણ આરોપીને જાણ હતી। ત્યારે આરોપીએ હની ટ્રેપના ષડયંત્રમાં યુવતીની ફેક આઈડી બનાવી, એટલે કે હની ટ્રેપના આ ષડયંત્રમાં ક્યાંક હની એટલે કે સ્ત્રીનો જ સમાવેશ થયો જ ન હતો। આરોપીઓ આધેડ સાથે છેલ્લા 2 વર્ષથી મહિલા બનીને વાત કરતા હતા। તેની પાસેથી ₹15 લાખની માતબર રકમ પડાવી લીધી। આરોપી સરબજીતસિંહ ભારતી, રણવીરસિંહ ભારતી અને યોગેશ પાંડે આ ત્રણેય ભેજાબાજોએ આધેડ સાથે કરેલી ચેટના સ્ક્રીનશોટ પાડીને રાખ્યા હતા। જે બાદ આધેડને જ્યારે પોતે હની ટ્રેપમાં ફસાયો છે તેવી જાણ થઈ, ત્યારે ભેજાબાજોએ દુષ્કર્મની ધમકી આપીને ભોગ બનનાર પાસેથી વધુ રૂપિયા પડાવી લીધા। જોકે હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। એટલે તેના મિત્રોએ પોતે આ બધી વાતોના સ્ક્રીનશોટ લીધેલા છે અને તું આ રીતના કોઈ છોકરી જોડે વાતચીત કરતો તેવી ધમકી આપીને એની જોડે બીજા 1.5 લાખ પડાવેલા હતા। આમ કુલ કરીને ફરિયાદી જોડે ટોટલ 15 લાખના પૈસા અલગ અલગ એકાઉન્ટમાં તેમજ રોકડ મેળવેલા છે, જેમાં 3 આરોપીની અટક કરવામાં આવેલી છે અને લોકો જોડે 6.5 લાખ રૂપિયા જેટલા રૂપિયા રિકવર કરવામાં આવેલા છે। રાજકોટમાં 2500 કરોડના